કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું અમિત પ્રજાપતિ ઇમ્પેરિયલ ટોપર્સ ઉપર તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે તમારી માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું. પિક્ચર ડિસ્ક્રિપ્શન. ઘણા બધા બાળકો એવા હશે, સાહેબ એને પિક્ચર ડિસ્ક્રાઇબ કરતા નથી આવડતું. તો આજે મારી સાથે આવો, ભણો, શીખો કે પિક્ચરને ડિસ્ક્રાઇબ કેવી રીતે કરવાનું, એનું વર્ણન કેવી રીતે કરવાનું. એકદમ ઇઝી, બસ એની ફોર્મ્યુલા તમને આવડવી જોઈએ. તો આજે આપણે જોઈશું પિક્ચર ડિસ્ક્રિપ્શન, જે 5 માર્ક્સમાં પૂછાય. સાહેબ આ જ ટોપિક ધોરણ 9માં પણ આવે, ધોરણ 10માં પણ આવે, બંને ધોરણની અંદર આવે છે. બસ પિક્ચરને તમારે કરવાનું શું, કેવી રીતે એને લખવાનું, હાઉ ટુ રાઇટ, ડિસ્ક્રાઇબ કેવી રીતે કરશો, એકદમ ઇઝી. બસ ફોર્મ્યુલા યુઝ કરો. તો એ ફોર્મ્યુલા આજે આપણે શીખવાની છે કે એને લખવાનું કઈ રીતે. તો જોઈએ કેવી રીતે પિક્ચર લખશો. 5 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાઈશ વિદ્યાર્થી મિત્રો. 1-2 માર્ક્સ તો આપી જ દઈશ બધા સાહેબો, પણ એ 5માંથી 5 રોકડા કવર કઈ રીતે કરવા છે, કેવી રીતે પૂરેપૂરા માર્ક્સ મેળવવા છે, એ આજે આપણે શીખવાનું છે. તો બસ આ ફોર્મ્યુલા તમે શીખો ને, 5માંથી 5 તમારા રોકડા છે. સૌથી પહેલાં તો તમારે એ ચિત્રનું નિરીક્ષણ કરવાનું છે. ચિત્રનું શું કરવાનું છે? નિરીક્ષણ. એને ધ્યાનથી તમે જુઓ. ચારેય બાજુ એ ચિત્રની અંદર શું આપ્યું છે, કોણ શું કરી રહ્યું છે, કઈ કઈ વસ્તુઓ છે, ક્યાં શું પડ્યું છે, આ બધું જ ચાર ખૂણા તમારે જે ચિત્રમાં દેખાય ને, ત્યાંથી ચારેય ખૂણામાંથી નિરીક્ષણ કરો, ક્યાં કઈ વસ્તુ છે, કઈ ક્રિયા થઈ રહી છે. બસ આ જ નોટિસ કરવાનું છે. પછી શરૂઆત કરશું આપણે અહીંથી કે પહેલાં તો એ ચિત્ર શેનું છે. સૌથી પહેલાં તો એ ચિત્ર શેનું છે એ આપણે લખવું પડે. ઘણા બધા ચિત્ર આવે. ક્લાસરૂમનું ચિત્ર આવે, સીશોર, દરિયા કિનારો આપ્યો છે, બાળકો રમી રહ્યા છે, દરિયાની અંદર મસ્ત શીપ જાય છે, આઈસ્ક્રીમ વાળો આઈસ્ક્રીમ વેચે છે. આવું ચિત્ર, અલગ અલગ ચિત્ર તમને આપ્યા હોય છે. તો કે એક સીશોરનું છે, ક્લાસરૂમનું છે, ગાર્ડનનું છે, ઘણા બધા ચિત્રો હોય. તો સૌથી પહેલાં તો તમારે એ નક્કી કરવાનું એ ચિત્ર શેનું છે સાહેબ. હવે એને લખવાનું કઈ રીતે? તો આ 2 રીતે લખાય છે. 2 રીતે તમારે પહેલું સેન્ટેન્સ લખી શકાય. એક, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ. ઓફ લખ્યા પછી એ ચિત્રનું નામ લખવાનું. ત્યાં ચિત્ર ગાર્ડનનું છે, આ ચિત્ર ક્લાસરૂમનું છે, આ ચિત્ર દરિયા કિનારાનું છે, આ ચિત્ર બર્થડે પાર્ટીનું છે. એટલે કે જેનું ચિત્ર હોય ને ચિત્રનું નામ અહીંયા તમારે લખવું પડે. અને શરૂઆત આ રીતે જ થાય. વાક્ય બનાવવામાં મિસ્ટેક થાય છે, એટલે આ વાક્ય રચના સમજો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, અને પછી ચિત્રનું નામ. અથવા આ વાક્ય આવી રીતે પણ લખી શકાય કે ધીસ પિક્ચર ઇઝ અબાઉટ. ધીસ પિક્ચર ઇઝ અબાઉટ, આ વિશેનું ચિત્ર છે. શેનું? અને પછી એ ચિત્રનું નામ, જે ચિત્ર હોય ને એ લખી દેવાનું કે ધીસ પિક્ચર ઇઝ અબાઉટ અ ગાર્ડન. ધીસ પિક્ચર ઇઝ અબાઉટ અ સીશોર. ધીસ પિક્ચર ઇઝ અબાઉટ અ બર્થડે પાર્ટી. આ રીતે પહેલું સેન્ટેન્સ તમારે લખવું પડે કે ભાઈ એ ચિત્ર શેનું છે. આ લખ્યા પછી આગળ વધવાનું. તમારે એ ચિત્રની અંદર જોવાનું કઈ ક્રિયા થાય છે અને કઈ કઈ વસ્તુ છે, વ્યક્તિ છે, ક્યાં છે, કોની આજુબાજુ છે, કોની પાછળ છે, કોની ઉપર છે, કોની નીચે છે. બસ આ વસ્તુઓ પહેલા તમારે દર્શાવવાની, વ્યક્તિ દર્શાવવાનું. એટલે પછી તમારે એ કઈ કઈ વસ્તુ, ચિત્રમાં કઈ વસ્તુ કે વ્યક્તિ એ ક્યાં છે આ તમારે લખવાનું છે. હવે આની વાક્ય રચના છે ને આવી રીતે જ તમારે લખાય, એ ધ્યાન રાખજો. પણ એ વાક્ય ઓલવેઝ, ઘણા બાળકો છે ને એની અંદર ભૂતકાળનો ઉપયોગ કરી દઈશ, ભવિષ્યકાળનો ઉપયોગ કરી દઈશ, ક્યારેય ના આવે મિત્રો. એ પિક્ચર ડિસ્ક્રિપ્શન હંમેશા પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાન કાળમાં જ લખાય, બીજા કોઈ કાળમાં ના લખાય. એટલે કે પ્રેઝન્ટ ટેન્સનું જ સેન્ટેન્સ હોવું જોઈએ. અને વાક્યની શરૂઆત હંમેશા ધેર ઇઝ અથવા તો ધેર આરથી થાય. જો એ વસ્તુ કે વ્યક્તિ એક વચન હોય ને, કેટલા વચન? એક વચન, તો ત્યાં ધેર ઇઝ લખવું પડે. શું લખવું પડે? ધેર ઇઝ. અને જો એ બહુવચન હોય ને તો ધેર આરનો ઉપયોગ કરવો પડે. ધેર ઇઝ અથવા તો ધેર આર. અને પછી એ જે વસ્તુ કે વ્યક્તિ હોય તે લખો. એના પછી પ્રિપોઝિશન આવે સાહેબ. પ્રિપોઝિશન એટલે શું? નામયોગી અવયવ.
સાહેબ આ નામયોગી અવયવ કયા? હવે એ પણ આપણને આવડવા જોઈએ. તો કે ધારો કે કોઈ વસ્તુનું કે વ્યક્તિનું સ્થાન ઉપર છે, હું બેઠો તો પણ ક્યાં? તો કે બેન્ચ ઉપર. તો ઉપર દર્શાવવા માટે જે શબ્દ વપરાય ને એને પ્રિપોઝિશન કહેવાય, નામયોગી અવયવ કહેવાય. તો કે ઓન ધ બેન્ચ. વૃક્ષની નીચે છું. ક્યાં છું? તો કે નીચે. નીચે એટલે શું થાય? તો કે અંડર થાય. શું થાય? અંડર. આવા જે શબ્દો આવે ને ઓન, અંડર, ઇન, બિહાઇન્ડ, આ બધા શબ્દને પ્રિપોઝિશન કહેવાય. શું કહેવાય? પ્રિપોઝિશન. એ યોગ્ય જે સ્થાન જેની નજીક છે, ઉપર છે, બાજુમાં છે કે અંદર છે, એવું સ્થાન દર્શાવતો શબ્દ જેને કહેવાય પ્રિપોઝિશન. અને પછી સ્થળ લખવું પડે. તો ફરીથી એક વચન હોય તો ધેર ઇઝ, બહુવચન હોય તો ધેર આર. ધેર ઇઝ અથવા તો કે ધેર આર, અને પછી શું લખવાનું? એ વસ્તુ કે વ્યક્તિ. અને પછી યોગ્ય પ્રિપોઝિશનનો યુઝ કરીને એ જ્યાં હોય ને એ સ્થળ દર્શાવવું પડે. એટલે આ રીતે વાક્ય રચના બને. પણ સાહેબ એ વસ્તુ કે વ્યક્તિ સ્થિર હોવી જોઈએ. એ ચિત્રમાં છે, ખાલી એવું જ દર્શાવવાનું છે, પણ એ ક્રિયા કરતી હોય ને તો આ વાક્ય ના લખાય. તો એની ફોર્મ્યુલા મુજબ ના આવે, ધેર ઇઝ ધેર આર મુજબ. એ આગળ શીખીએ આપણે. ધ્યાન રાખો. તો કે ધારો કે એ ગાર્ડનની અંદર એક વૃક્ષ છે. એ કેવું છે? તો કે મોટું. એક જ વૃક્ષ છે ને, એક વૃક્ષ છે. એટલે જો અહીંયા કોનો ઉપયોગ કર્યો? ધેર ઇઝ નો. ધેર ઇઝ અ બિગ ટ્રી. આપણી વાક્ય રચના મુજબ ધેર ઇઝ વસ્તુ કે વ્યક્તિનું નામ તો અ બિગ ટ્રી. ક્યાં છે? તો કે ગાર્ડનમાં. એટલે પ્રિપોઝિશન શું આવ્યું? ઇન. તો કે ઇન, અને પછી સ્થળ આવ્યું ધ ગાર્ડન. એટલે કે બગીચામાં એક મોટું ઝાડ છે. વસ્તુ કે વ્યક્તિ છે ને એને ધેર ઇઝ કે ધેર આરનો ઉપયોગ કરીને વાક્ય લખવું પડે. હવે ધારો કે બહુ બધા લોકો હતા, એટલે આપણે શું લખ્યું? મેની પીપલ. હવે આ બહુવચન થયું ને. બહુવચન થાય એટલે શું વપરાય? ધેર આર. શું વપરાય? ધેર આર. તો જુઓ, ધેર આર મેની પીપલ. ક્યાં છે? તો કે ધ બસ સ્ટોપ. ક્યાં? એટ ધ બસ સ્ટોપ. સ્થળ દર્શાવવા આગળ શું મૂક્યું? એટ. આ રીતે વાક્ય બને. ખબર પડે છે ને? આખો વિડીયો જોજો. આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોશો ને તો કમ્પ્લીટલી તમે પિક્ચર ડિસ્ક્રાઇબ કરી શકશો. 5 માર્ક્સ આપણે રોકડા લાવવાના છે. તો આખો વિડીયો જુઓ. અને આ વિડીયો તમે તમારા મિત્રને પણ શેર કરજો, એને લાઈક કરજો. તમને આમાં કંઈ ડાઉટ લાગે તો કોમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ નાખો. હું તરત એનું સોલ્યુશન તમને આપીશ. બીજા કોઈ ચિત્ર ડિસ્ક્રાઇબ કરવા માટે તમે કહેશો તો એ રીતે હું વિડીયો બનાવીને મૂકીશ. એટલે આખો વિડીયો જુઓ, તમારા મિત્રને શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ આપો. ચલો, હવે ધારો કે એ ચિત્રની અંદર કોઈ ક્રિયા થઈ રહી છે. શું થઈ રહ્યું છે? ક્રિયા, એક્શન આવી. તો સાહેબ એને આવી રીતે લખાય. જોઈએ, કોઈ ક્રિયા, તો એ વાક્યનો ટેન્સ હંમેશા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, ચાલુ વર્તમાન કાળનું જ વાક્ય બને. ક્રિયા ના હોય ને તો ખાલી વર્તમાન, અને ક્રિયા હોય ને તો ચાલુ વર્તમાનનું વાક્ય બનાવવું પડે બાળકો. હવે ચાલુ વર્તમાનની ફોર્મ્યુલા વાક્ય રચના પણ આવડવી જોઈએ. તો અહીં લખીશ મેં વાક્ય રચના. સૌથી પહેલા તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા આવે. કોણ આવે? કર્તા. અને પછી પ્રેઝન્ટના ટુ બી એમ ઇઝ આર. આઈ સાથે એમ, એક વચન હોય તો ઇઝ, અને બહુવચન હોય તો આર. એના પછી જે ક્રિયા છે એનું આઈએનજી વાળું રૂપ, વર્બનું આઈએનજી વાળું ફોર્મ, એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવું પડે. અને પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો આવે. તમારે માત્ર આટલું યાદ રાખવાનું છે કે વાક્યમાં એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જોઈએ. એટલે ચાલુ વર્તમાન કાળ થઈ ગયો. શું? એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ક્યારે? સાહેબ વાક્યમાં કોઈ ક્રિયા થતી હોય ને તો શું થતું હોવું જોઈએ? ક્રિયા. જો એક્ઝામ્પલ આપ્યું છે કે એક છોકરો છે ફૂટબોલ રમી રહ્યો છે. કઈ ક્રિયા કરી રહ્યો છે? ફૂટબોલ રમવાની. પગથી રમાયો, પગથી. તો કે રમવાની ક્રિયા થઈ. તો જો અહીંયા આવ્યું ઇઝ પ્લેઇંગ. કોણ રમતું હતું? તો કે અ બોય. શું રમતો? તો કે ફૂટબોલ. તો કે અ બોય ઇઝ પ્લેઇંગ ફૂટબોલ. છોકરો ફૂટબોલ રમી રહ્યો છે.
આકાશમાં પક્ષીઓ ઉડે છે, તો કે ઉડવાની ક્રિયા થઈ, તો ધેરાર્થી વાક્ય ના બને, ધ્યાન રાખજો. ક્રિયા થાય છે એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ચાલુ વર્તમાનનું જ વાક્ય બને. કોણ ઉડતું હતું? તો કે બર્ડ્સ. બહુવચન આવ્યું એટલે આર ફ્લાઇંગ. ક્યાં ઉડે છે? ઇન ધ સ્કાય. બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. ક્રિયા થઈ ગઈ. ક્રિયા આવે ને એટલે મિત્રો ચાલુ વર્તમાન કાળનું જ વાક્ય બને. આ યાદ રાખજો. વાક્ય રચનામાં ક્યારેય ભૂલ ના થવી જોઈએ, ક્યારેય મિસ્ટેક ના થવી જોઈએ. તમે લખો છો ને તમે આ બસ મિસ્ટેક તમે આમાં જ કરો છો, એટલે ખાસ ધ્યાન રાખો. વાક્ય રચનામાં ભૂલ ના થવી જોઈએ. ફોર્મ્યુલા તો રાઈટ જ જોઈએ. એટલે ક્રિયાને આવી રીતે દર્શાવવાની. અને પછી આ પોઈન્ટ યાદ રાખો. હવે એ ચિત્ર તમને કેવું લાગ્યું છે? એ ચિત્ર કેવું છે? ધારો કે તમે માર્કેટમાં ગયા, બહુ ભીડ હોય. માર્કેટ ક્યારેય ખાલી હોય જ નહીં, ભીડ ભાડવાળું એ સ્થળ હોય છે, તો ત્યાં આવું વાક્ય લખી શકો, ઇટ ઇઝ અ ક્રાઉડેડ પ્લેસ. એ તમને કેવું સ્થળ લાગ્યું? તો કે ભીડભાડવાળું. એ ચિત્ર છે, ચિત્ર બહુ સુંદર છે, તો આવું વાક્ય લખી શકો, ધીસ ઇઝ અ નાઇસ અથવા તો કે બ્યુટીફુલ પિક્ચર. પછી મને એ ચિત્ર બહુ ગમ્યું, મને એ ચિત્ર બહુ ગમ્યું, તો શું લખી શકો? આઈ લાઈક ધીસ પિક્ચર વેરી મચ. માર્કેટમાં જાઓ એટલે ઘોંઘાટવાળું સ્થળ હોય, બસ સ્ટેશને જાઓ, રેલવે સ્ટેશન જાઓ, તો બહુ બધા ત્યાં બૂમ બરાડા પાડતા હોય, એટલે કે ઘોંઘાટીવાળું સ્થળ છે, ઘોંઘાટીયું સ્થળ છે, તો આવું વાક્ય ત્યાં લખી શકો, ઇટ ઇઝ અ નોઇસી પ્લેસ. એ કેવું સ્થળ છે? ઘોંઘાટીયું. તો આવા વાક્ય તમે લખી શકો છો. એટલે કે ચિત્ર તમને કેવું લાગ્યું ને એ છેલ્લે લખવાનું. ક્યાં લખવાનું? છેલ્લે. સૌથી પહેલાં તો એ ચિત્ર શેનું છે, એ ચિત્રમાં કઈ કઈ વસ્તુઓ, વ્યક્તિઓ ક્યાં છે એ લખો. પછી કઈ કઈ ક્રિયા થઈ રહી છે એ લખો. અને પછી લખવાની ચિત્ર કેવું છે, તમને કેવું લાગે છે ને એ તમારે દર્શાવવાનું. બીજી વસ્તુ આ ધ્યાન રાખો સાહેબ, પિક્ચર ડિસ્ક્રિપ્શન છે ને એને ક્યારેય પોઈન્ટ વાઇઝ નથી લખાતું. એમાં મુદ્દા નથી પાડવાના. એક પેરેગ્રાફ બનાવવાનો. શું બનાવવાનો? પેરેગ્રાફ. પોઈન્ટ વાઇઝ નથી લખવાનું. ઇંગ્લિશમાં છે ને કોઈ વસ્તુ પોઈન્ટ વાઇઝ ના લખાય, બધું જ પેરેગ્રાફમાં જ આવતું હોય. આ થોડું કંઈ એસએસ છે, વિજ્ઞાન છે, તમારું સમાજ છે, બધું પેરેગ્રાફમાં જ લખવાનું બાળકો. ચલો, તો હવે આગળ આપણે જોઈશું એકાદ બે પિક્ચર ડિસ્ક્રિપ્શન, કે એને કઈ રીતે લખવાના. મેં જે ફોર્મ્યુલા સમજાવી, મેં જે તમને સમજાવ્યું એ રીતે આખું પિક્ચર ડિસ્ક્રાઇબ કરીએ. બીજી વસ્તુ સાહેબ, ઓનલાઈનમાં અમે તમને કેટલું જોરદાર ભણાવીએ છીએ ને, તો વિચારો ઓફલાઈનની અંદર અમારી સામે તમે રૂબરૂ બેઠા છો, તો આનાથી પણ જોરદાર વિશેષ અમે કંઈક તમને આપીએ. તો નિકોલ વિસ્તારમાં, અમદાવાદના નિકોલ વિસ્તારમાં અમારું ઓફલાઈન કોચિંગ સેન્ટર આવ્યું છે, ઇમ્પેરિયલ કોચિંગ એકેડેમી. બધા જ સ્ટાન્ડર્ડ ત્યાં અમે ભણાવીએ છીએ. 5મા ધોરણથી ચાલુ કરીને 12th સાયન્સ અને કોમર્સ બંને વર્ગો અમારે ત્યાં ચાલે છે. એમાં જી, નીટ, ગુજસેટ, સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડ એની અલગ બેચ હોય છે, પછી આપણું સ્ટેટ બોર્ડ અને એનસીઆરટી. આ બધા જ ગ્રેડ, બધા જ કોર્સિસ અહીંયા અવેલેબલ છે, અમે શીખવાડીએ છીએ. સીબીએસઈ માટેની વાત કરીએ ને તો સાહેબ, સીબીએસઈની અંદર અલગ બેચ ચાલે છે. તો તમારી આસપાસ કે તમે ધોરણ 10માં કે 12માં હોય ને તો જલ્દીથી સત્વરે કોઈ ડિલે કર્યા વગર આપણા ઓફિસનો નંબર છે એના ઉપર તમે રજિસ્ટ્રેશન કરાવી દો, તમારું એડમિશન કન્ફર્મ કરાવો, અથવા ક્લાસ પર રૂબરૂ આવીને સાહેબ એડમિશન જલ્દીથી કન્ફર્મ કરાવી લો. કેમ કે મોસ્ટલી એડમિશન કન્ફર્મ થઈ ચૂક્યા છે. એકાદ બે એડમિશન કદાચ બાકી હશે, તો તમે બાકી ના રહી જાઓ. તમે મોકો મળ્યો છે તો આવીને એડમિશન કન્ફર્મ કરાવી દો. કેમ કે ઓનલાઈનમાં જો આટલું જોરદાર મળતું હોય તો ઓફલાઈનમાં આનાથી પણ વિશેષ મળે છે, બરાબર. એટલે આજુબાજુમાં કોઈ વિદ્યાર્થી તમારા જે 10th અને 12thમાં આવતા હોય તો એને તમે ઇન્ફોર્મ કરો, જલ્દીથી આવીને એડમિશન કન્ફર્મ કરાવે. ચલો, હવે અહીંયા તમને એક ચિત્ર આપ્યું છે, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. સાહેબ 8-9 વાક્ય તો લખવાના હોય, વધારે ના લખો ને તો ચાલે. 8 કે 9 વાક્ય, 10 વાક્ય એટલા લખવાના. તો સૌથી પહેલાં તો આ ચિત્રને તમે જુઓ, ધારીને જુઓ, નિરખીને જુઓ પૂરેપૂરું, ક્યાં શું છે, કોણ શું કરી રહ્યું છે, કઈ વસ્તુ છે.
અને પછી વિચારતા જાઓ ને એક એક વાક્ય લખતા જાઓ, વિચારતા જાઓ ને વાક્ય લખતા જાઓ. પણ કેવી રીતે મેં ફોર્મ્યુલા સમજાવી. પહેલાં તો ચિત્ર શેનું છે, પછી એ ચિત્રમાં કઈ કઈ વસ્તુઓ છે, વ્યક્તિઓ છે ને ક્યાં છે, અને પછી શું લખવાનું, કઈ ક્રિયા થાય છે, અને પછી એ ચિત્ર તમને કેવું લાગ્યું ને બસ આટલું જ લખવાનું છે. તો ચલો શરૂઆતમાં પહેલાં ચિત્ર જોઈએ. સરસ મજાનું ચિત્ર છે સાહેબ, 3D HD. તો આ એક નદી છે. શું છે આ? આ બે માણસો એમના પ્રાણીઓ ગાય અને ભેંસ અને નવડાવે છે. આ બાળક નાય છે. જો આ ભાઈ પણ નાય છે. આ બેનો કપડાં ધોઈ રહી છે. આ બેનો માથે ઘડો લઈને પાણી ભરીને જાય છે. આકાશમાં પક્ષીઓ ઉડે છે, ઘણા બધા ઝાડવા છે. આ ભાઈ બળદગાડું લઈને જાય છે. ઝાડની નીચે શું છે? બળદગાડું છે. સરસ મજાનું એક નેચરલ પિક્ચર આપ્યું છે, કુદરતી દ્રશ્ય છે, બહુ જોરદાર. આવા વાતાવરણમાં રહેવાની શું મજા આવે સાહેબ. આપણે રહેવા નથી જવાનું, એ પિક્ચરને ડિસ્ક્રાઇબ કરવાનું છે, એનું વર્ણન કરવાનું છે. તો ચલો શરૂઆત કરીએ ફોર્મ્યુલા મુજબ. સૌથી પહેલાં તો આ ચિત્ર શેનું છે, ચિત્ર શેનું છે એ લખવાનું છે. તો કે સાહેબ આ ચિત્ર રિવર બેંક એનું છે. તો જો પહેલું સેન્ટેન્સ આવ્યું, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રિવર બેંક. ઓફનો ઉપયોગ કરીને, અથવા બીજી રીતે કઈ રીતે લખાય, તો આવી રીતે લખાય, ધીસ પિક્ચર is about a river bank. આ ચિત્ર રિવર બેંક એટલે કે નદી કિનારાનું છે. બેમાંથી કોઈ પણ રીતે તમે લખી શકો. શરૂઆત કોઈ પણ રીતે થાય, આ રીતે પણ લખો કે ઓફ વાળા વાક્યથી પણ કરી શકો. હવે ચલો બીજું વાક્ય પેલા બાળકો. તો કે એક બાળક, બે બાળક ને આ ત્રીજું બાળક. આવી રીતે ગણો નહીં તો સમ બોયઝ આર આવું લખી શકાય. આ લોકો શું કરે છે? તો કે તરે છે. શું કરે? તરે છે. તરવાની ક્રિયા થાય છે. યાદ કરો, ક્રિયા થાય તો ચાલુ વર્તમાન કાળ. ક્રિયા થાય તો ચાલુ વર્તમાન કાળ. તો કે 3 છોકરાઓ અથવા તો કે સમ બોયઝ લખો ને તો પણ ચાલે. અહીં લખ્યું છે કે 3 બોયઝ શું કરી રહ્યા છે? તો કે આર સ્વિમિંગ. ચાલુ વર્તમાન કાળ થઈ ગયો. એમિઝાર પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ. કે 3 બાળકો ઇન ધ રિવર એટલે કે નદીમાં તરી રહ્યા છે. 1-2 જણા નાહી રહ્યા છે. તો અહીં લખ્યું 2 men, 2 માણસો શું કરી રહ્યા છે? આર બાથિંગ. આયો ચાલુ વર્તમાન કાળ. નાહવાની ક્રિયા થાય છે એટલે ક્રિયા થાય એટલે ચાલુ વર્તમાન કાળ જ આવે. એટલે કે 2 men are bathing. સાહેબ એ નહીં નાતા. શું કરે છે? આ ભેંસ છે અને આ ગાય છે. ભેંસ અને ગાય એને શું કરે છે? નવડાવે છે. પોતાના પ્રાણીઓને નવડાવવા માટે નદીમાં લઈ જાય છે. એટલે કે 2 માણસો એમની ગાય અને બફેલો એટલે કે ભેંસને શું કરી રહ્યા છે? નવડાવી રહ્યા છે. ક્યાં? ઇન ધ રિવર. 2 માણસો તેમની ગાય અને ભેંસને નદીમાં નવડાવી રહ્યા છે. Some women are washing clothes on the banks. On the banks એટલે કે નદી કિનારે. આ ચિત્ર આપણે જોયું ને કે નદીના કાંઠે અમુક સ્ત્રીઓ, અમુક બહેનો શું કરી રહ્યા છે? તો કે વોશિંગ કરી રહ્યા. શું? તો કે એમના ક્લોથ્સ. જો અહીંયા ક્રિયા થઈ એટલે ચાલુ વર્તમાન કાળ આવ્યો ને કે અમુક સ્ત્રીઓ નદી કાંઠે એમના કપડાં ધોઈ રહી છે. હવે આ ચિત્ર આપણે જોયું હતું કે આકાશમાં શું છે? પક્ષીઓ. તો જુઓ, સમ બર્ડ્સ, અમુક પક્ષીઓ આકાશમાં ઇન ધ સ્કાય શું કરી રહ્યા છે? આર ફ્લાઇંગ. આવ્યું ને ચાલુ વર્તમાન કાળ. બસ આ ફોર્મ્યુલા ધ્યાન રાખવાની છે. વાક્ય રચના મિસ્ટેક ના થવી જોઈએ તો માર્ક્સ કપાય. વાક્ય રચનામાં કમ્પ્લીટલી તમે ફોર્મ્યુલા મુજબ લખો ને 5માંથી 5 રોકડા છે સાહેબ. હવે આ 2 સ્ત્રીનું વાક્ય લખ્યું છે. 2 સ્ત્રીઓ પાસે શું છે? ઘડો. તો કે there are 2 women. આ ક્રિયા નથી થઈ.
એ 2 સ્ત્રીઓ છે વિથ પોટ્સ. કોની સાથે છે? તો કે માથે ગળો છે, એટલે કે ગળા સાથે કેટલી સ્ત્રીઓ છે? 2. પછી વૃક્ષોની વાત થાય. અહીંયા વૃક્ષ છે, અહીંયા વૃક્ષ છે, અહીંયા વૃક્ષો જ છે. એ ક્રિયા નથી થઈ એટલે ધેર ઇઝ કે ધેર આર નો ઉપયોગ કરવો પડે. જો ક્રિયા થાય ને તો ચાલુ વર્તમાન કાળ, અને ક્રિયા ના થતી હોય તો ધેર ઇઝ કે ધેર આર નો ઉપયોગ કરવો પડે. એક વચન હોય તો ધેર ઇઝ, બહુવચન હોય તો ધેર આર. તો જો બહુ બધા વૃક્ષો છે, ઘણા બધા વૃક્ષો છે, તો શું વપરાય? ધેર આર. જો છે ધેર આર મેની ટ્રીઝ, ઘણા બધા વૃક્ષો. ઓન ધ રિવર, ક્યાં છે? ઓન ધ રિવર બેંક, નદી કિનારે ઘણા બધા વૃક્ષો છે. પછી શું છે? તો કે આ બળદગાડાની વાત થાય છે. બળદગાડું ક્યાં છે? વૃક્ષની નીચે. તો કે ધેર ઇઝ, એક જ ગાડું હતું એટલે શું આવ્યું? અ બુલોક કાર્ટ. ક્યાં છે? અંડર અ ટ્રી. અંડર અ ટ્રી, એક વૃક્ષની નીચે બળદગાડું છે. બોલો હવે તમને કંઈક દેખાય છે બીજું? બધું મોસ્ટલી આવી ગયું. હવે આ ચિત્ર તમને કેવું લાગ્યું? પહેલા શરૂઆત કરી કે ભાઈ ચિત્ર શેનું છે? ચિત્રમાં વસ્તુ કે વ્યક્તિ આવી તો ધેર ઇઝ ધેર આર થી લખ્યું, અને ક્રિયા થઈ તો ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનાવ્યું. એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અને હવે ચિત્ર તમને કેવું લાગ્યું એ લખવાનું છેલ્લે કે ધીસ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર. બહુ સરસ મજાનું ચિત્ર છે. બસ આવી રીતે સરસ મજાનો તમે આખો વિડીયો જોવો ને તો તમને પણ ચિત્ર, આ પિક્ચર ડિસ્ક્રાઇબ કરતા આવડે. એકદમ ઇઝી મેથડ છે. બસ ફોર્મ્યુલા યુઝ કરો. આવડે ને આવડે જ. અને તમને આવડે તો આ જ વિડીયો તમે તમારા મિત્રને, બાળકો શેર કરો, એમને આવડી જાય. ચલો આવું બીજું એક ચિત્ર જોઈએ. બોલો, છે ને આ જોરદાર ચિત્ર છે. ગાર્ડનનું છે. બાળકો રમી રહ્યા છે. એક છોકરી કૂતરાને, એના પપ્પીને રમાડી રહી છે. આ બેન બેઠા બેઠા બાકડા પર વાંચે છે. નાસ્તો પડ્યો છે. આ ફૂલો તોડે છે. આ બે ફૂટબોલ રમે છે. આમાં આકાશમાં પક્ષી ઉડે છે. આવી રીતે પહેલાં તો છે ને આખું ચિત્ર જોઈ લો, ક્યાં શું છે, કઈ ક્રિયા થાય છે, અને પછી લખવાની શરૂઆત કરવાની. મેં ફોર્મ્યુલા જે તમને સમજાવી એ મગજમાં ક્લિક કરી રાખજો. એ મુજબ જ ચાલવાનું. ક્યારેય માર્ક્સ ના કપાય. 5 માંથી 5 મળે જ. ચલો તો સૌથી પહેલા તો આ ચિત્ર શેનું છે? આ ચિત્ર શેનું છે? તો કે મસ્ત એક ગાર્ડન છે. તો પહેલું વાક્ય લખ્યું શું? કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. શેનું ચિત્ર છે? બગીચાનું. પછી આ ગાર્ડન બહુ નાનો લાગે છે, બહુ મોટો નથી. તો આપણે વાક્ય લખ્યું કે ઇટ ઇઝ અ સ્મોલ ગાર્ડન. નાનો એવો બગીચો છે. પછી હવે જો ગાર્ડન છે એટલે વૃક્ષો તો છે ને, કેવો છાંયડો મળે છે અહીંયા. તો બીજું વાક્ય એણે ત્યાંથી લખ્યું. આ વૃક્ષ વસ્તુ થઈ ગઈ, ક્રિયા નથી, એટલે ધેર ઇઝ ધેર આર નો ઉપયોગ થાય. તો બહુ બધા વૃક્ષો હતા એટલે શું આવ્યું? ધેર આર. મેની બિગ, મોટા તો છે, અને કેવા છે? તો કે શેડી ટ્રીઝ, છાંયડા વાળા. ક્યાં? ઇન ધ ગાર્ડન. પ્રિપોઝિશન સાથે સ્થળ. ક્યાં છે? તો કે ગાર્ડનમાં, બગીચામાં, એટલે કે ઇન ધ ગાર્ડન. છે ને આપણી ફોર્મ્યુલા મુજબ જ વાક્ય બને છે. બસ એ જ તમને આવડવું જોઈએ. ગોખવાનું નથી મિત્રો. ગોખશો તો લોચા થશે. એને કેવી રીતે લખાય ને ફોર્મ્યુલા મગજમાં સમજો ને તો ક્યારેય ભૂલ ના પડે. આવડે જ. હવે એ ગાર્ડનમાં આ શું છે? ફૂલો છે ને, ફૂલો. તો બીજું વાક્ય આનાથી બનાવ્યું. શું? કે ધેર આર ફ્લાવર્સ ટુ એટલે કે પણ, ત્યાં ફૂલો પણ છે. ઇન ધ ગાર્ડન પાછળ લખો ને તો ચાલે, ના લખો ને તોય ચાલે, કે ત્યાં ફૂલોય છે. હવે દાદો સૂર્ય દેખાયો એટલે કે તડકો છે. શું છે? તડકો પડે છે. એટલે અહીંયા આપણે વાક્ય લખ્યું ઇટ ઇઝ અ સની ડે. કેવો દિવસ છે? તડકાવાળો, બહુ તાપ છે. પક્ષીઓ શું કરે છે? ઉડે છે. ઉડવાની ક્રિયા થાય છે. શું થાય છે? ક્રિયા. તો પછીનું વાક્ય આવ્યું જો કે બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. ક્રિયા થઈ એટલે ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનાવવું પડે.
આવ્યું કે નહીં? આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. હવે આ બે છોકરાની વાત કરી છે. બે છોકરાઓ શું કરે છે તો કે ફૂટબોલ રમે. જો લાત મારે, કિક મારે, કિક. તો અહીં લખ્યું 2 boys are playing football. થયું ને અહીં ચાલુ વર્તમાન કે બે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. આ છોકરીની વાત કરી છે. હવે શું કરે છે તો કે પેલા કૂતરા સાથે રમી રહી છે. રમવાની ક્રિયા આમાંય થઈ. તો લખ્યું છે કે વન ગર્લ, સોરી, આ પ્લકિંગ વાળું વાક્ય છે, એટલે કે આ છોકરીની વાત થાય છે. આ છોકરી શું કરે છે તો કે ફૂલો તોડે છે. પ્લકિંગ, તોડવું એટલે કે પ્લકિંગ. તો કે વન ગર્લ, એક છોકરી શું કરી રહી છે? પ્લકિંગ. આ ચાલુ વર્તમાન આવ્યું. જુઓ, એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી, તોડવાની ક્રિયા થાય છે. એટલે કે વન ગર્લ ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ, ચૂંટી રહી છે અથવા તોડી રહી છે. પછી આ બીજી છોકરીની વાત થઈ. અનધર, અનધર એટલે કે બીજું. એ બીજી છોકરી શું કરી રહી છે તો કે આ કૂતરા સાથે રમી રહી છે. તો લખ્યું છે કે અનધર ગર્લ, આમાંય ક્રિયા થઈ એટલે આવ્યું એમિઝાર પ્લસ આઈએનજી. અનધર ગર્લ ઇઝ પ્લેઇંગ, કોની સાથે? તો કે વિથ હર ડોગ, તેણીના કૂતરા સાથે શું કરી રહી છે? રમી રહી છે. હવે આ બેનની વાત થાય છે. આ બેન ક્યાં બેઠા છે તો કે બેન્ચ પર. બેન્ચ પર તો છે, પણ શું કરી રહ્યા છે? ચોપડી વાંચી રહ્યા છે. તો જો એનું વાક્ય લખ્યું, અ લેડી સિટિંગ, બેઠી છે. ક્યાં? ઓન અ બેન્ચ, બેન્ચ ઉપર બેઠા છે. અને વાંચવાની ક્રિયા થાય છે. તો શું લખ્યું? રીડિંગ અ બુક. એ બેન બેન્ચ પર બેઠા છે ને ચોપડી વાંચી રહ્યા છે. બધાય ચિત્રમાં મોસ્ટલી બધી જ ક્રિયા આવી ગઈ. હા, અહીંયા નાસ્તો પડ્યો છે. તમે વાક્ય લખવું હોય તો તમે લખી શકો કે ધેર ઇઝ અ સ્નેક. ધેર ઇઝ સ્નેક ટુ. તે સ્નેક એટલે કે નાસ્તો પણ છે. હવે ચિત્ર કેવું લાગ્યું એ લખવું પડે ને, એ દર્શાવવું પડે. તો લખો, આઈ લાઈક ધીસ પિક્ચર વેરી મચ. મને આ ચિત્ર બહુ ગમ્યું, બહુ ગમ્યું. તમને આ ભણાવ્યું એ ગમ્યું ને? આટલું તમે ફોર્મ્યુલા મગજમાં તમારે ઉતાર દો ને, સમજી લો ને, 5 માર્ક્સ રોકડા છે. મિત્રો, કેવું લાગ્યું આજનું તમને આ સેશન? જોરદાર છે ને? આખો વિડીયો જોજો. જો સ્કીપ કર્યું ને તો તમારા માર્ક્સ પણ કપાશે. સ્કીપ કર્યા વગર આખો વિડીયો જુઓ, તમારા મિત્રને શેર કરો, લાઈક કરો. અને જો ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાળકો કરી દો ને, તમારા મિત્ર પાસે સબસ્ક્રાઈબ કરાવો. હજી આગળ તમારી માટે કંઈક નવું અમે આ ચેનલ પર લાવશું. તમે જોતા રહો, બસ સપોર્ટ કરો. મળીએ નવા વિડીયો સેશનમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.